કે ખેતરમાં બહુ જ મોંઘા ભાવનું ખાતર નાખ્યું હોય અને જોતજોતામાં તે હવામાં ગાયબ થઈ જાય? સાંભળવામાં થોડું થોડું વિચિત્ર લાગે છે ને? હા, પણ ખેતીમાં જો યોગ્ય સમય અને પદ્ધતિ ન સચવાય ને તો ખરેખર આવું જ થાય છે. સાચી વાત છે. આપણે ખેતીમાં ખાતરના સ્માર્ટ મેનેજમેન્ટ વિશે વાત કરવાના છીએ. તેનું મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે ખાતરનો ઉપયોગ એ કંઈ માત્ર માટીમાં માટી ભેળવવા પૂરતો સીમિત નથી. એ એકદમ ચોક્કસ ગણતરી માંગે છે. બિલકુલ. અને આમાં સૌથી પહેલાં તો આપણે ખાતરના પ્રકાર સમજવા પડે. જો એક છે સ્થૂળ ખાતર, જેને આપણે બલ્કી મેન્યુર કહીએ છીએ, અને બીજું છે સંકેન્દ્રિત ખાતર. એટલે જો આ સંકેન્દ્રિત ખાતરની વાત કરીએ, જેમાં ઓઇલ કેક, માછલીનું ખાતર કે પછી પેલું બ્લડ મેલ આવે છે, તો શું આ પેલા ધીમે ધીમે પચતા ખોરાક અથવા તો વિટામિન સપ્લિમેન્ટ્સ જેવું કામ કરે છે? હા, એકદમ સાચું. કેમ કે તેને માટીમાં ભળતા અને અસર બતાવતા ઘણો સમય લાગે છે ને, એટલે જ કદાચ તેને ખેતરમાં આગોતરા ભેળવવા પડે છે. સાચું ને? બરાબર પકડ્યું તમે. અને આ સપ્લિમેન્ટ્સને પચાવવાની વાત કરીએ ને, તો સ્થૂળ ખાતર જમીનમાં ભેળવવાનો સમય એ સીધો વરસાદ પર આધાર રાખે છે. વરસાદ પર? એ કેવી રીતે? જુઓ, જો હળવો વરસાદ હોય ને તો ચોમાસા દરમિયાન તેને ભેળવી શકાય. પણ જો તમે ભારે વરસાદવાળા વિસ્તારમાં હોવ તો તમારે ચોમાસા પછી જ ખાતર ભેળવવું પડે. એક મિનિટ. મને હંમેશા એવું લાગતું કે વરસાદમાં ખાતર નાખવું સૌથી સારું. ના, એવું નથી હોતું. હા, કારણ કે મને એમ કે તે પાણી સાથે ભળીને સીધું મૂળ સુધી પહોંચી જાય. તો શું વધારે વરસાદ ખરેખર નુકસાન કરે છે? હા, ચોક્કસ. વધારે પડતા વરસાદમાં જમીન ધોવાઈ જવાની શક્યતા રહે છે. જો તમે ખાતર ચોમાસા પહેલા કે વચ્ચે નાખ્યું હોય ને, તો પોષક તત્વો પેલા પાણીના પ્રવાહ સાથે વહી જવાનો સીધો ખતરો ઊભો થાય છે. એટલે જ આ સમયનું આટલું બધું મહત્વ છે. અચ્છા, હવે સમજાયું. આપણે જમીન તૈયાર કરવાની વાત તો કરી, પણ જેવું ખાતર ખેતરમાં પહોંચે છે ત્યાં જ ખેડૂતો એક બહુ મોટી ભૂલ કરે છે. હા, એ ફાર્મયાર્ડ મેન્યુઅર એટલે કે FYMના ઉપયોગમાં થાય છે. બરાબર. તે ખેતરમાં પ્રતિ હેક્ટર 10 થી 20 ટન જેટલું FYM વપરાય છે. હવે જો ખાતર સારી રીતે કોહવાયેલું હોય તો વાવણીની બરાબર પહેલા નખાય. પણ જો આંશિક કોહવાયેલું હોય તો વાવેતરના 20 થી 30 દિવસ પહેલા જમીનમાં ભેળવું પડે. સાચી વાત છે. અને અહીં જ પેલી ભૂલ થાય છે જેની તમે વાત કરી રહ્યા છો. હા, ખેડૂતો ખેતરમાં ગાડામાં ખાતર લાવીને નાની નાની ઢગલીઓ કરી દે છે અને પછી તે દિવસો સુધી એમ જ પડી રહે છે. આ ઢગલીઓ જો લાંબો સમય ખુલ્લી પડી રહે ને તો તેમાંથી પોષણ સીધું હવામાં ઉડી જાય છે. પણ ખાતરમાંથી પોષણ હવામાં કેવી રીતે ઉડી શકે? મારો કહેવાનો અર્થ છે કે એ કોઈ પ્રવાહી થોડું છે કે તેનું બાષ્પીભવન થઈ જાય? હું સમજાવું. જ્યારે ખાતર લાંબો સમય ખુલ્લું રહે છે ને, ત્યારે ગરમી અને હવાની અસરથી તેમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. ઓકે. અને તેમાં રહેલો અત્યંત જરૂરી નાઇટ્રોજન એમોનિયા ગેસ બનીને હવામાં બાષ્પીભવન થઈ જાય છે. અરે બાપરે! એટલે કે અજાણતા જ ખેતરનું મુખ્ય પોષણ નાઇટ્રોજન જ છીનવાઈ જાય છે. બિલકુલ. એટલે જ તેને તત્કાળ જમીનમાં ખેડ કરીને અથવા તો દંતાળ ફેરવીને ભેળવી દેવું પડે. વાવેતરના ઓછામાં ઓછા 2 સપ્તાહ પહેલા આ પ્રક્રિયા થવી જોઈએ. જેથી નાઇટ્રોજન માટીમાં સ્થિર થઈ જાય, ખરું ને? હા, અને તેનાથી જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મો પણ સુધરે છે. હવે જૈવિક ખાતરથી જમીનની રચના તો સુધરી ગઈ, પણ રાસાયણિક ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ ક્યારે કરવો? પેપર્સમાં મુખ્ય 2 પદ્ધતિઓનો ઉલ્લેખ છે. હા, 2 પદ્ધતિઓ છે. એક છે મૂળભૂત ભેળવણી, જેને સરળ ભાષામાં આપણે પાયાનું ખાતર કહી શકીએ, અને બીજી છે ટોપ ડ્રેસિંગ. પાયાનું ખાતર એટલે જ્યારે ખેતરમાં છેલ્લી ખેડ થતી હોય ને, ત્યારે બીજ વાવતા પહેલા જ આખા ખેતરમાં ફર્ટિલાઇઝર ભેળવવામાં આવે છે. અચ્છા. જેથી શરૂઆતથી જ પાકને પાયામાંથી પોષણ મળે. જ્યારે પેલી ટોપ ડ્રેસિંગની પદ્ધતિ છે ને, તે એકદમ અલગ છે. તે ઊભા પાકમાં અપાય છે. એટલે ટોપ ડ્રેસિંગ જાણે એવું છે કે દર્દીને પહેલા ગોળીઓ આપવી, જે પાયાનું ખાતર છે, અને જો અચાનક વધારે જરૂર પડે તો સીધા ડ્રીપ દ્વારા એટલે કે IV દ્વારા તાકાત આપવી. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. હા, ખાસ કરીને ગીચ વાવેતર ધરાવતા ફૂલોના પાકમાં જ્યાં નાઇટ્રોજન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ સીધા જ છોડને પૂરા પાડવામાં આવે છે. બિલકુલ. સીધી અને તત્કાળ અસર માટે જ આ પદ્ધતિ વપરાય છે. હવે કઈ પદ્ધતિ વાપરવી તેનો આધાર પાક, જમીન અને સિઝન પર રહેલો છે. સાચી વાત.
તો આ બધી ચર્ચાનો સાર એ છે કે ખેતરમાં ખાતર આપવું એ કોઈ અટકળનો ખેલ નથી. જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધારવાથી લઈને ઊભા પાકને સીધું પોષણ આપવા સુધી દરેક પગલું અત્યંત સચોટ અને ગણતરીપૂર્વકનું હોય છે. તે આપણે સમજી શકીએ છીએ. ચોક્કસ. આપણે બીમાર પડીએ અને ડોક્ટર પાસે જઈએ ત્યારે કેટલી ચોકસાઈ હોય છે? જો સામાન્ય તાવ હોય તો ડોક્ટર ગોળી આપે, પણ સ્થિતિ ગંભીર હોય અને તાત્કાલિક અસર જોઈતી હોય તો સીધું નસમાં ઇન્જેક્શન આપે. હા, બધું દર્દીની જરૂરિયાત અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. હું પણ એ જ વિચારતી હતી કે આ કેટલી ચોક્કસ પ્રક્રિયા છે. બરાબર, કે આ જ તબીબી ચોકસાઈ ખેતીમાં પણ લાગુ પડે છે. આપણો આજનો વિષય છે પ્રિસિઝન ફર્ટિલાઇઝર પ્લેસમેન્ટ સ્ટ્રેટેજીઝ એન્ડ ટેકનિક્સ, એટલે કે છોડને કઈ રીતે પોષણ આપવું. હા, અને આ બહુ રસપ્રદ છે, કારણ કે અગાઉ એવી માન્યતા હતી કે ખેતરમાં બસ ખાતર વેરી દેવું પૂરતું છે, કે જમીનમાં કઈ જગ્યાએ અને કઈ રીતે પોષણ આપવું તે આખું એક ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાન છે. સાચી વાત. સૌથી પહેલો અને બહુ લોજિકલ પ્રશ્ન મને એ થાય કે જો જમીન ઓછી ફળદ્રુપ હોય તો ખેડૂત આખા ખેતરમાં બધે જ ખાતર છાંટીને આખી જમીનને એકસાથે સમૃદ્ધ કેમ નથી કરી દેતો? જો, એનું કારણ એ છે કે જમીન કોઈ ખાલી વાસણ નથી જેમાં વસ્તુ ભરી શકાય. મતલબ, તે એક સક્રિય રાસાયણિક મેદાન છે. જ્યારે જમીન ઓછી ફળદ્રુપ હોય ત્યારે તેમાં રહેલા અમુક ખનિજો સીધા ખાતરના તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરી લે છે. અચ્છા, એટલે જમીન પોતે જ ખાતરને પચાવી પાડે? હા, પરિણામે ખાતર એવા કડક સ્વરૂપમાં ફેરવાઈ જાય છે જેને છોડના મૂળ શોષી જ નથી શકતા. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં ફિક્સેશન કહેવાય છે. જો આપણે આખા ખેતરમાં ખાતર વેરીએ તો આ નુકસાન સૌથી વધુ થાય. ઓહ, એટલે કે જમીન પોતે જ પોષક તત્વોને જાણે હાઇજેક કરી લે છે. એક્ઝેક્ટલી. અને આ રાસાયણિક હાઇજેકિંગ અટકાવવા માટે જ સિંગલ બેન્ડ પ્લેસમેન્ટ ટેકનિક વપરાય છે. આમાં ખાતરને આખા ખેતરમાં વેરવાને બદલે બીજની હરોળની બરાબર બાજુમાં એક સાંકડા પટ્ટામાં જ મૂકવામાં આવે છે. એટલે ખાતરનો જમીન સાથેનો સંપર્ક ઘટી જાય અને મૂળને સીધું પોષણ મળે. બિલકુલ. અને બગીચાના પાકમાં જ્યાં પેલું NPK જેવા ભારે પોષણની જરૂર હોય ત્યાં છોડની બંને બાજુ ખાતરના પટ્ટા બનાવવામાં આવે છે, જેને ડબલ બેન્ડ પ્લેસમેન્ટ કહેવાય છે. આ તો બાષ્પીભવન અને જમીનની કેમિસ્ટ્રી સામે લડવાની વાત થઈ. પણ મને એ કહો કે જો જમીન જ પાણીમાં ડૂબેલી હોય તો શું? દાખલા તરીકે ડાંગરના ખેતરો. હા, ડાંગરના ખેતરમાં તો પુષ્કળ પાણી હોય છે. તો શું પાણી સપાટી પરના ખાતરને ઓગાળીને તરત વહાવી ન દે? માત્ર વહી જવાનો જ પ્રશ્ન નથી. પાણીથી ભરાયેલી જમીનમાં સપાટી પર રહેલું નાઇટ્રોજન ખાતર રાસાયણિક પ્રક્રિયાથી સીધું ગેસ બનીને હવામાં ઉડી જાય છે. શું વાત કરો છો? ગેસ બની જાય? હા, અને આને વોલેટાઇલાઇઝેશન કહે છે. આ મોટા નુકસાનને ટાળવા માટે ડીપ પ્લેસમેન્ટનો ઉપયોગ થાય છે. એટલે કે ખાતરને જમીનમાં ઊંડે સુધી દાટી દેવામાં આવે છે. ઊંડાણમાં ઓક્સિજન ઓછો હોય છે. અચ્છા, એટલે ખાતર ગેસ બનીને ઉડી જતું નથી. બરાબર. અને છોડના મૂળ તેને ધીમે ધીમે ગ્રહણ કરી શકે છે. વાહ, આ તો પેલી સ્લો રિલીઝ મેડિકલ કેપ્સ્યુલ જેવું જ કામ કરે છે. અને આ ધીમે ધીમે પોષણ આપવાની વાત પરથી મને સ્ત્રોતોમાં વાંચેલી એક બીજી વાત યાદ આવી. પેલું રિંગ પ્લેસમેન્ટ. અરે હા, બાગાયતી પાકો માટે એ પદ્ધતિ બહુ જ રસપ્રદ છે. હા, મને તો એવું લાગ્યું જાણે દરેક ઝાડ માટે કોઈ સ્પેશિયલ પર્સનલાઇઝ્ડ ડાયટ પ્લાન બનાવ્યો હોય. સાવ સાચી વાત. મોટા ફળઝાડ માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. જુઓ, દરેક ઝાડની ડાળીઓનો ઘેરાવો જ્યાં પૂરો થતો હોય ને, બરાબર તેની નીચે જમીનમાં એક વર્તુળાકાર ખાઈ ખોદીને તેમાં ખાતર ભરવામાં આવે છે. પણ એવું કેમ? થડની પાસે કેમ નહીં? કારણ કે ઝાડના સૌથી વધુ સક્રિય મૂળિયા બરાબર ત્યાં જ ખોરાક શોધતા હોય છે, ડાળીઓના છેડાની બરાબર નીચે. આ રીતે દરેક ઝાડને તેની પોતાની ચોક્કસ જરૂરિયાત મુજબનું પોષણ મળી રહે છે. બરાબર. પણ હવે હું જરા જુદું વિચારું છું. જો જમીન આટલી બધી મુશ્કેલીઓ ઊભી કરતી હોય, ક્યારેક રસાયણો ખાતરને જકડી લે તો ક્યારેક પાણી તેને ગેસ બનાવી દે. હા, પડકારો તો ઘણા છે. તો આપણે જમીનની માથાકૂટ જ કેમ નથી છોડી દેતા? મારો મતલબ છે કે શું આપણે જમીનને બદલે છોડના પાંદડા પર સીધું ખાતર ન છાંટી શકીએ? આ બહુ સરસ પ્રશ્ન છે અને આ કોઈ કાલ્પનિક વિચાર નથી પણ વાસ્તવિક પદ્ધતિ છે. આને ફોલિયર એપ્લિકેશન કહેવાય છે. અરે વાહ, એટલે એ શક્ય છે. હા,
પાણીમાં દ્રાવ્ય ખાતરનો પ્રવાહી છંટકાવ સીધો પાંદડા પર કરવામાં આવે છે અને પાંદડા પરના નાના છિદ્રો તેને શોષી લે છે. અદ્ભુત. તો પછી બધું જ પોષણ એ રીતે કેમ નથી અપાતું? જમીનમાં નાખવાની ઝંઝટ જ નહીં અને ખાતરનો બગાડ પણ શૂન્ય. ત્યાં જ તો એક મોટો વૈજ્ઞાનિક પડકાર છે. પાંદડાની શોષણ ક્ષમતા ખૂબ મર્યાદિત હોય છે. જો આપણે પ્રવાહી ખાતરની સાંદ્રતા 1 થી 2% કરતાં વધુ રાખીએ તો ઓસ્મોસિસની પ્રક્રિયા ઉલટી થઈ જાય છે. એટલે કે પાંદડા પોષણ લેવાને બદલે પોતાનું પાણી બહાર કાઢી નાખે? એક્ઝેક્ટલી. પાંદડા ખાતરનું પાણી ખેંચવાને બદલે પોતાનું જ અંદરનું પાણી બહાર ગુમાવી બેસે છે અને પરિણામે પાંદડા દાજી જાય છે. ઓહ, એટલે કે વધારે પડતો ડોઝ સીધો રિએક્શન આપે? હા, તેથી જ પાક માટે જરૂરી મુખ્ય પોષક તત્વોની પૂરેપૂરી માત્રા આ રીતે આપી શકાતી નથી. આ પદ્ધતિ માત્ર ઝિંક કે આયર્ન જેવા ગૌણ તત્વોની ઉણપ પૂરી કરવા માટે જ કામ લાગે છે. અથવા કદાચ કોઈ ઝડપી પૂરક પોષણ તરીકે? બરાબર. ઇમરજન્સી બૂસ્ટર તરીકે તમે વાપરી શકો. આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે માત્ર ખાતર લાવવું પૂરતું નથી, પણ કયું ખાતર, કઈ જમીન અને કઈ પદ્ધતિથી અપાય છે તે જ પાકની સફળતા નક્કી કરે છે. આ એક અત્યંત સચોટ વિજ્ઞાન છે. સાચી વાત છે. ખાતરનો દરેક દાણો ક્યાં પડે છે તેનું મૂલ્ય છે અને આ બધી પ્રિસિઝન પ્લેસમેન્ટ ટેકનિક્સ એ જ મૂલ્યને બચાવવાનું કામ કરે છે. ચોક્કસ. પણ જરા વિચારો, જો છોડ ખાતરને સીધું જ પી શકે તો, અથવા તો ખેતર જાતે જ પોતાનું ખાતર ઉગાડી શકે તો કેવું રહે? આપણે આધુનિક કૃષિની બે બહુ જ મહત્વપૂર્ણ પદ્ધતિઓ વિશે વાત કરીશું. હા, ફર્ટિગેશન અને લીલું ખાતર. આ બંનેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે પાકને વધુ સ્માર્ટ રીતે પોષણ કઈ રીતે આપવું. બિલકુલ. કે ઇઝરાયલ જેવા દેશોએ પાણીમાં જ ખાતર ભેળવીને, જેને તેઓ ફર્ટિગેશન કહે છે, એનાથી મોટા ફેરફારો કર્યા છે. મને તો આ આખી પદ્ધતિ છે ને કોઈ મોટા બુફેમાં જમવા કરતાં દર્દીને સીધું પેલું આઈવી ડ્રીપ ચડાવવા જેવી જ લાગે છે. આઈવી ડ્રીપ વાળું ઉદાહરણ બહુ સરસ આપ્યું. મતલબ કે ટપક સિંચાઈના પાણીમાં જ નાઇટ્રોજન છે કે પછી પોટેશિયમ અને દ્રાવ્ય ઝિંક સીધું ભેળવી દેવાય. હા, એટલે સીધું મૂળ સુધી જ પહોંચે. પણ અહીં એક મોટું જોખમ પણ છે રસાયણશાસ્ત્રનું. તમે ગમે તે રસાયણ પાણીમાં એમ જ ના ભેળવી શકો. અચ્છા, એટલે કેમ? કોઈ રિએક્શન આવે? હા, તો જુઓ, ઉદાહરણ તરીકે જો ખેતરના પાણીમાં કેલ્શિયમ કે મેગ્નેશિયમ વધુ હોય અને તમે એમાં ફોસ્ફરસ કે એનહાઇડ્રસ એમોનિયા ઉમેરો. એક મિનિટ, આ એનહાઇડ્રસ એમોનિયા એટલે પેલો નાઇટ્રોજનયુક્ત ગેસ ને? હા, એ જ, જેને દબાણ આપીને પ્રવાહી ખાતરમાં ફેરવવામાં આવ્યો હોય. તો થાય એવું કે જ્યારે આ તત્વો પાણીના કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે ત્યારે તે ઓગળવાને બદલે ઘન પદાર્થ બની જાય. ઓ બાપરે! એટલે કે પાણીમાં જ પથ્થર જેવા નાના કણો બની જાય. બિલકુલ. રાસાયણિક પ્રક્રિયાથી એવું જ થાય. ઉભરો, જો ખાતર પાણીની અંદર જ આમ ઘન કણો બની જાય તો પછી પેલી ટપક સિંચાઈની પાતળી પાઇપલાઇન બ્લોક નહીં થઈ જાય? એકદમ સાચો સવાલ. અને એટલે જ ફર્ટિગેશનમાં બહુ જ સાવચેતી રાખવી પડે છે. કયા ખાતર એકબીજા સાથે ભળી શકે એનું આખું એક વિજ્ઞાન છે. એટલે કે આખી સિસ્ટમ બ્લોક ન થઈ જાય એ ધ્યાન રાખવું પડે. હા, પાઇપ બ્લોક ન થાય તે માટે મોટાભાગે ખાસ પ્રકારના પ્રવાહી ખાતરોનો જ ઉપયોગ થાય છે, જેથી સિસ્ટમ ચાલુ રહે. બરાબર. પણ અહીં મને એક બીજો વિચાર આવે છે. આ આઈવી ડ્રીપવાળી પદ્ધતિ છોડને ફટાફટ પોષણ તો આપે, પણ જમીનની તંદુરસ્તીનું શું? ત્યાં જ ફર્ટિગેશન થોડું પાછું પડે છે, કારણ કે એ જમીનનું બંધારણ નથી સુધારી શકતું. રાઈટ. અને કદાચ એટલે જ આપણે પ્રકૃતિની પેલી જૂની રીત તરફ જવું પડે, જ્યાં જમીન પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે, જેને રિસર્ચમાં ગ્રીન મેન્યોરિંગ યાની કે લીલું ખાતર કહેવામાં આવ્યું છે. હા, લીલું ખાતર. અને આમાં આપણા ખેડૂતોની કોઠાસૂઝ ખરેખર જોવા જેવી છે. ભારતમાં અલગ-અલગ વિસ્તારોમાં ખેડૂતો પોતાની રીતે આ પદ્ધતિ અપનાવે છે. હા, મેં વાંચ્યું છે કે ઉત્તર ભારતમાં ઇન સિટુ પદ્ધતિ બહુ ચાલે છે. સાચી વાત. તેમાં ધૈચા, શણ કે ગવાર જેવા પાકને ખેતરમાં 6 થી 8 સપ્તાહ ઉગાડવામાં આવે છે અને પછી ટ્રેક્ટર ફેરવી ને તેને જમીનમાં જ દાટી દેવામાં આવે છે. અને જ્યાં પાણી ઓછું હોય ત્યાં 8 અઠવાડિયા સુધી મહેનત કરીને કોઈ પાક ઉગાડવો અને પછી એને કાપીને દાટી દેવો, એમને? હા. શું આ સમય અને શક્તિનો મોટો બગાડ નથી? એટલા સમયમાં તો ખેડૂત કોઈ બીજો પાક લઈને કમાણી કરી શકે ને? પ્રથમ નજરે એવું જ લાગે કે આ બગાડ છે,
પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ધીમા છૂટા પડતા સ્લો રિલીઝ કેપ્સ્યુલ જેવું કામ કરે છે. અચ્છા, એટલે લાંબા ગાળાનું રોકાણ છે? બિલકુલ. જ્યારે આ લીલો છોડ જમીનમાં દટાય છે ત્યારે વિઘટનની પ્રક્રિયા શરૂ થાય છે. આ છોડ જમીનમાં એકદમ સ્પોન્જ જેવું કામ કરે છે. જે વરસાદી પાણીને જમીનમાં ઉતારે, ખરો ને? હા, અને જમીનનું ધોવાણ પણ અટકાવે. પણ સૌથી મોટો જાદુ તો કઠોર વર્ગના પાકના મૂળમાં થાય છે. પેલી મૂળની ગાંઠોવાળી વાત. હા, એ મૂળની ગાંઠોમાં રાઇઝોબિયમ નામના સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા હવામાં રહેલા નાઇટ્રોજન વાયુને ખેંચી લે છે. ઓહ, અને એને એવા સ્વરૂપમાં ફેરવે છે જે છોડ આસાનીથી લઈ શકે. બરાબર. એટલે સીધી ભાષામાં કહીએ તો તમે ખેતરમાં જ નાઇટ્રોજનની મફત ફેક્ટરી લગાવી દીધી છે. વાહ, આ તો બહુ જ રસપ્રદ છે. તો જો આપણે આ બંને બાબતોને જોડી દઈએ તો ચિત્ર કંઈક આવું બને છે કે ફર્ટિગેશન દ્વારા છોડની તાત્કાલિક ભૂખ સંતોષવી અને લીલા ખાતરના બેક્ટેરિયા દ્વારા જમીનનું પાયાનું બંધારણ સુધારવું. રાઈટ. આ બંનેનું સંતુલન જ ખરેખર આધુનિક કૃષિને ટકાવી શકે તેમ છે. અને પેલું રિસર્ચમાં એ પણ ઉલ્લેખ છે ને કે આ લીલા ખાતરના છોડના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. હા, એ મૂળ છેક તળિયે પડેલા પોષક તત્વોને ઉપર સપાટી પર ખેંચી લાવે છે. જો આ મૂળિયા ઊંડેથી તત્વો ખેંચી શકતા હોય તો મારો મતલબ આનાથી તો એક બહુ જ મોટી સંભાવના ઊભી થાય છે. કેવી સંભાવના? એ જ કે વિચારો, શું ભવિષ્યમાં આપણે પ્રદૂષિત શહેરી જમીનોમાં રહેલા ઝેરી તત્વો કે હેવી મેટલ્સને ખેંચી કાઢવા માટે આ પદ્ધતિ વાપરી શકીએ? ઓહ, એટલે તમે ખાસ પ્રકારના બલિદાન આપતા પાકો, જેને આપણે સેક્રિફિશિયલ ક્રોપ્સ કહીએ, એની વાત કરો છો. હા, એવા પાક ઉગાડવાનો હેતુ ખાવાનો નહીં, પણ જમીનનો ઝેરી કચરો સાફ કરીને તેને ફરી રહેવા લાયક બનાવવાનો હોય. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ટેકનોલોજી અને પ્રકૃતિનો આટલો અદ્ભુત સમન્વય. બિલકુલ. ખેતર પોતાનું ખાતર ઉગાડી શકે એ વિચારથી આપણે શરૂઆત કરી હતી અને હવે જમીન જાતે જ પોતાનો ઝેરી કચરો સાફ કરે એ દિશામાં આપણે વિચારી રહ્યા છીએ. પ્રકૃતિની તાકાતની કોઈ સીમા નથી. સાચી વાત છે. આપણે એક એવી સ્થિતિની કલ્પના કરીએ જ્યાં આપણી પાસે અદૃશ્ય મજૂરોની એક આખી સેના હોય. એટલે કે એવા મજૂરો જે દિવસ-રાત જમીનની અંદર કામ કરીને છોડ માટે સાવ મફતમાં ખાતર બનાવી રહ્યા હોય. હા, અને કોઈ મોંઘી રાસાયણિક ફેક્ટરીઓની જરૂર જ ના પડે. બિલકુલ. આપણે સસ્ટેનેબલ ગ્રોથ ધ સાયન્સ ઓફ બાયોફર્ટિલાઇઝર્સ નામના રિસર્ચ પર વાત કરવાના છીએ. આ રિસર્ચ સમજાવે છે કે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો ખેતીનું ભવિષ્ય કઈ રીતે બદલી શકે છે. સાચી વાત છે. સામાન્ય રીતે આપણે આવા જીવોને રોગના કારણ તરીકે જ જોઈએ છે. મોટાભાગના લોકો જમીનને પણ માત્ર નિર્જીવ ધૂળ જ માને છે. પણ વાસ્તવમાં એવું નથી હોતું, રાઈટ? હા, વાસ્તવમાં જમીન એક ધબકતી અને અત્યંત જટિલ ઇકોસિસ્ટમ છે. આ જે સૂક્ષ્મ જીવો છે જેને આપણે બાયોફર્ટિલાઇઝર્સ કહીએ છીએ તે છોડના મૂળિયા આસપાસ વસવાટ કરે છે. અચ્છા. અને તેઓ જમીનમાં રહેલા જટિલ જૈવિક પદાર્થોનું સતત વિઘટન કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. એટલે આખી પ્રક્રિયા ખરેખર કઈ રીતે કામ કરે છે તે સમજવું બહુ રસપ્રદ છે. દાખલા તરીકે નાઇટ્રોજનની જ વાત લઈએ. આપણી આસપાસની હવામાં 78% નાઇટ્રોજન છે. બરાબર, 78%. હા, છતાં છોડ નાઇટ્રોજન વિના ભૂખે મરે છે કારણ કે તેઓ હવામાંથી તેને સીધો ગ્રહણ કરી શકતા નથી. મને તો આ બાયોફર્ટિલાઇઝર્સ કોઈ અંગત રસોઈયા એટલે કે પર્સનલ શેફ જેવા લાગે છે. પર્સનલ શેફ? એ કઈ રીતે? એટલે જે રીતે એક રસોઈયો બજારમાંથી કાચો માલ લાવીને આપણે પચાવી શકીએ તેવી વાનગી બનાવે છે ને, બરાબર? તેમજ આ જીવો હવામાંથી નાઇટ્રોજન લઈને છોડ ખાઈ શકે તેવો ખોરાક બનાવે છે. બહુ સરસ સરખામણી છે આ. અને આ પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન પણ અદ્ભુત છે. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનના અણુઓ વચ્ચે ખૂબ જ મજબૂત ટ્રિપલ બોન્ડ હોય છે. ઓહ, એટલે એને તોડવો મુશ્કેલ હોય છે? હા, કોઈ પણ છોડ માટે આ બોન્ડ તોડવો અશક્ય છે. અને અહીં જ રિન્ઝોબિયમ અને એઝોટોબેક્ટર જેવા બેક્ટેરિયા મેદાનમાં આવે છે. તેઓ પોતાના ખાસ એન્ઝાઇમ્સનો ઉપયોગ કરીને આ બોન્ડ તોડી નાખે છે. અચ્છા, અને પછી તેઓ નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવે છે જે છોડ આસાનીથી શોષી શકે છે. વાહ, આ તો ખરેખર અદ્ભુત કહેવાય. પણ રિસર્ચમાં પેલા ફોસ્ફોબેક્ટેરિયા અને માઇકોરિઝા નામની ફૂગનો પણ ઉલ્લેખ છે.
મેં વાંચ્યું છે કે ફોસ્ફરસ જમીનમાં મોજૂદ તો હોય છે, પણ તે પથ્થરની જેમ કઠણ અને અદ્રાવ્ય સ્વરૂપમાં પડેલો હોય છે. બિલકુલ. અને એટલે જ છોડના મૂળ તેને ખેંચી શકતા નથી. તો શું આ ફૂગ પણ પેલા શેફની જેમ જ કામ કરે છે? હા, તમે એવું કહી શકો. આ ફૂગ અને ફોસ્ફોબેક્ટેરિયા જમીનની અંદર ખાસ પ્રકારના ઓર્ગેનિક એસિડ્સ છોડે છે. અચ્છા, એસિડ્સ બનાવે છે જાતે. હા, અને આ એસિડ્સ પેલા કઠણ અને અદ્રાવ્ય ફોસ્ફેટ્સને ઓગાળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નાખે છે. મતલબ કે જે તત્વો જમીનમાં પડ્યા વેડફાઈ રહ્યા હતા તેને આ જીવો રાસાયણિક પ્રક્રિયાથી ફરીથી ઉપયોગમાં લેવા લાયક બનાવે છે. આ તો જબરદસ્ત વાત છે. જો આ સૂક્ષ્મજીવો જમીનની અંદર જાતે જ એસિડ બનાવીને અને હવામાંથી નાઇટ્રોજન ખેંચીને મફતમાં આટલું બધું પોષણ આપતા હોય, તો ગુલાબ, ગલગોટા કે જાસ્મીન જેવી ફૂલોની ખેતી માટે તો આ તો લોટરી લાગવા જેવું છે. હા, ચોક્કસ. કારણ કે રાસાયણિક ખાતરનો ખર્ચ સાવ બચી જાય છે. રિસર્ચમાં પણ સ્પષ્ટ નોંધ્યું છે કે એઝોટોબેક્ટર અને ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા વાપરવાથી ફૂલોની ગુણવત્તા અને ઉપજ બંને વધે છે. તો પછી મારો એક સીધો સવાલ એ છે કે ભારતના ફૂલ ઉગાડતા ખેડૂતો આનો ભરપૂર ઉપયોગ કરીને અમીર કેમ નથી બની રહ્યા? મતલબ મોટાભાગના ખેતરોમાં હજુ પણ કેમિકલ ખાતર જ કેમ દેખાય છે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે લેબોરેટરીના પરિણામો અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. એટલે પ્રેક્ટિકલ ઉપયોગમાં તકલીફ પડે છે. હા, રિસર્ચમાં આ બાયોફર્ટિલાઇઝર્સના ફાયદા 100% સાબિત થયા છે. પરંતુ સ્ત્રોત મુજબ ભારતમાં ફૂલોના પાકમાં તેનો વ્યાવસાયિક ઉપયોગ હજુ પણ સાવ નહીવત છે. ખરેખર, આટલો બધો ફાયદો હોવા છતાં? હા, તે મોટાભાગે માત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન પૂરતો જ સીમિત રહી ગયો છે અત્યારે. આ તો ખરેખર નિરાશાજનક કહેવાય. એક બાજુ આપણી પાસે એવી સસ્ટેનેબલ ટેકનોલોજી છે જે પર્યાવરણ માટે ઉત્તમ છે, ખેતીનો ખર્ચ ઘટાડે છે અને ઉત્પાદન પણ વધારે છે. બરાબર. છતાં તે પ્રયોગશાળાની 4 દિવાલોની બહાર નીકળી શકી નથી. મને એવું લાગે છે કે કદાચ જીવંત બેક્ટેરિયા હોવાને કારણે તેમને કોઈ ચોક્કસ તાપમાને સાચવવા પડતા હશે. સાચી વાત છે. હું પણ એ જ કહેવા માંગતી હતી. અને તેવી યોગ્ય સપ્લાય ચેનનો અભાવ જ કદાચ ખેડૂતોને આ ટેકનોલોજીથી દૂર રાખી રહ્યો છે. હા, જીવંત વસ્તુઓ સાથે કામ કરવામાં અમુક ભૌતિક પડકારો તો રહેલા જ છે. સાચવણીની મુશ્કેલીઓ અને સૌથી મોટું કારણ છે જાગૃતિનો અભાવ. આ જ બધી બાબતો આ ઉત્તમ વિજ્ઞાનને સામાન્ય ખેતરો સુધી પહોંચતા રોકી રહી છે. એટલે બાયોફર્ટિલાઇઝર્સ ચોક્કસપણે ખેતીને સસ્તી અને જમીનને ફળદ્રુપ બનાવવા માટેનો એક ક્રાંતિકારી વિકલ્પ તો છે જ. પણ હવે વિચારવા જેવી વાત એ છે કે જો ભવિષ્યમાં આ સપ્લાય ચેનની સમસ્યા હલ થઈ જાય તો શું થશે? એટલે ટેકનોલોજી આગળ વધે તો? હા, જરા વિચારીએ કે શું આવનારા સમયમાં આપણને એવા ડિઝાઇનર માઇક્રોબ્સ જોવા મળશે જે લેબોરેટરીમાં માત્ર કોઈ એક ચોક્કસ હાઇબ્રિડ ગુલાબની જાત માટે જ જેનેટિકલી તૈયાર કરવામાં આવ્યા હોય.